जय माताजी। तो चलो अपना ब्लॉग में बन्या रहीजो। हवे आपणे अत्यारे जई रह्या छीए खाडरना मेलडी में। जो आपणे अत्यारे हाईवे पर पहुंची गया छे। हूँ तमने बतावीश खाडरना मेलडी में जवा माटे। जो आपणे जई रह्या छीए। तो चलो आज आपणे चालू करिए आपणो नवो ब्लॉग। जय माताजी, जय मेलडी में, बधानी रक्षा करे। तो जो गाइस આપણે અત્યારે હાઈવે ઉપર છે। આ બાજુ છે બોટાદ બાજુ રસ્તો જાય છે અને આ બાજુ જે રસ્તો દેખાય તમને આ સકડો આવે એ બાજુ તુરખા જવાય છે અને આ આવું જે પાછળ ઊભો ને એ રસ્તો આપણે બોટાદ તરફથી આવે છે તળાવ બાજુથી। જોઈ લો, કોઈ પણ આવો તો મુલાકાત લેજો આ જગ્યાની। ચાલો આપણે હવે આગળ વધશું। તમે લોકો બોટાદથી આવો ને એટલે આ જે રોડ જાય ને જે સકડો જાય છે ને એ બોટાદ તરફ જાય છે, બરાબર છે। એટલે જે કોઈને અહીંયા આવવું હોય આ જગ્યા ઉપર એટલે ગોતવું ન પડે તો જોઈ લેજો આ રસ્તો। અને આ જે રસ્તો જે જાય છે ને જે બસ આવે છે, જો આ ટ્રક વળ્યો ને એ રસ્તે આપણે જવાનું છે ને બસ જે આવે ને એ તુરખા રોડ જાય છે, તુરખા ગામ જાય છે। બોટાદના છે એનો તો ખ્યાલ છે પણ આ તો જે કોઈ અજાણ્યા હોય એના માટે છે। આપણે ઈશિકા, લાડુ અને જયવીર પાણી પીવે છે। એ લોકો પાણી પી લે ને એટલે આપણે આ રસ્તા તરફ જવાનું છે। જોઈ લેજો આ રસ્તો, પાણીનું પરબ છે, બહુ સારું કામ છે। આ જગ્યાએ જવાનું છે ખાડરના મેલડી। કારણ કે આ મંદિરે આવવા માટે છે ને ઘણા રસ્તા પડે છે। જો આ ગાડી જાય ને એ રસ્તો આપણે બોટાદે જઈ શકીએ અને ઢાકણિયા પણ જઈ શકીએ, બરાબર છે। એટલા માટે આ રસ્તેથી આપણે આવ્યા, હવે આ રસ્તો બોટાદે જાય અને તુરખા પણ જાય, એટલા માટે બતાવશો। હવે આપણે જવાનું છે આ રફ રસ્તે। જો આ રસ્તે જવાનું છે। આપણે એ સ્થળે પહોંચી ગયા છે જ્યાં મારે તમને લઈ જવાના હતા। તો બન્યા રહેજો બ્લોકમાં। જો અત્યારે અહીંયા બહુ ઘણી બધી ગાડીઓ પડી છે, ત્યાં અહીંયા તાવો થાય છે આ જગ્યા ઉપર। જો માણસો કેટલો છે, બહુ મસ્ત મજાની જગ્યા છે આ જગ્યા ઉપર, અવશ્ય મુલાકાત લેજો બધા। હવે આ જગ્યાની તમને હું વિશેષતાઓ બતાવીશ, તો બન્યા રહેજો બ્લોકમાં। તો અમે કેટલા જણા આવ્યા છે મુલાકાતે અત્યારે। જય માતાજી, જય માતાજી। ગ્રીશો અલગ અલગ પોતપોતાની રીતે બધા છે ને માનતા કરી હોય ને એ તાવો કરે છે અને સાથે બધા પછી પ્રસાદી પણ લે છે। શ્રીફળના છાલા ઉતારવામાં આવે છે।
સારી સુવિધા છે. જો અહીંયા પણ તાવાત થાય છે. અહીંયા આગળ આપણે માતાજીનું મંદિર છે. કહેવાય છે ને કે માતાજીના સ્થાનકે આવીને એટલે બધા દુઃખ દૂર થઈ જાય અને એક એવી એમ અનોખી ફીલ થાય ને મજા જ આવે. અહીંયા શ્રીફળ વધારવામાં આવે છે. જો ઘણા બધા દીકરાઓના ફોટા છે. જેને માનતા કરી હોય એની માનતા પૂર્ણ થઈ જાય તો અલગ અલગ ફોટોસ છે જોવા મળે છે તમને. જો આ મેરડી માતાજીનું મંદિર છે. ફાડરના મેરડીમાં કહેવાય. જય મેરડીમાં બધા કમેન્ટમાં લખીજો. જે કોઈની માનતા હશે પડી જશે અને નામ લેજો. જો અમારી ઈશુ દીદી તો પહોંચી ગઈ છે દર્શન કરવા. આ ગ્રીશુ પહોંચી ગઈ છે. જય મેરડીમાં હરેકની મનોકામના પૂર્ણ કરે મેરડીમાં. જય ફાડરના મેરડીમાં. કેવું મસ્ત લોકેશન છે. આ મંદિરની જગ્યા અદ્ભુત છે. બોટાદવાળાએ તો જોયું હોય પણ છતાંય કોઈક અજાણા માણસ જોવે ને આવવાનું મન થાય તો જરૂરથી આ જગ્યાએ આવજો. અહીંયા હરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે. તો પછી તો અમે થોડીક મોજ મસ્તી કરી છે આ મંદિરે આવીને. સુરતથી દર્શન કરવા અહીંયા આવી છે અમારી દીકરી. તો મને કે કાકા મને ફાડરના મેલડીમાં લઈ જાઓ ને દર્શન કરવા. તો મેં કીધું ચાલો આપણે જઈએ કીધું. જો એને મેં દર્શન કરાવ્યા છે, જોયું છે ને હવે પાછી ગાડીમાં બેસી ગઈ છે. મને કે કંઈક બીજું બતાવો બોટાદમાં તમારે. પ્રસાદી લઈ લઈને પછી જે થાળી ધોવાની હોય ને એ પહેલાં તો જો અહીંયા ધૂળ જે રહી ને એમાં થાળીને સાફ કરી નાખવાની. પછી મસ્ત મજાના પાણીથી છે ને એને ધોઈ નાખવાની અને થાળી ધોવાઈ જાય ને એટલે જો આ જગ્યા જે રૂમ દેખાય ને એ રૂમમાં પાછી મેખ્યા હોય. આ ફાડરના મેલડીમાંની જગ્યા છે. બહુ મસ્ત જગ્યા છે. તમે લોકો પણ મુલાકાત લેજો આ જગ્યાની. રાજ રે હો રાજ રે અમે વાવડીના પાણી ભરવા ગયા તા ને ઘેર કાંટો વાગ્યો મન કીડ કાંટો વાગ્યો. તો આપણે ફાડરના મેલડીમાં દર્શન કરવા ગયા હતા તો કેવી મજા આવી તમને? બહુ મજા આવી ને? અમારી ગ્રીશુને બહુ મજા આવી છે. અને તમને લોકોને જો મજા આવી હોય ને તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે કાકા બાપાના પોયરા ગોંડલિયું ગેલાણું, ગોંડલિયું ગેલાણું, ગોંડલિયું ગેલાણું. અમે કાકા બાપાના પોયરા ગોંડલિયું ગેલાણું. વડલો કહે કે વનરાયો હળગી એમ લીધીઓ ને મોજા વાળા વાળા એ મારા વાલા વિહામાં. કેમ છો? મજા આવી? તો શું કરવું? હજી ફરવું છે કે ઘરે જવું છે? થાકી ગયા? ઈશુ તું થાકી ગઈ છો? દર્શન કર્યા ને માતાજીના? મજા આવી ને? તો વાંધો નહીં. ચાલો મિત્રો, તો હવે અમે બાળકોને લઈને ઘરે જઈશું. થાકી ગયા છે. ફરી મળીશું બીજા વ્લોગમાં.